ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે। દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। તાપમાનનો પારો વધવાની પડશે ગરમી। વહેલી સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે। લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર અંગેનું બિલ રજૂ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં રજૂ કર્યું બિલ। જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ ડેપ્યુટી સીએમે વિધાનસભામાં રજૂ કર્યું બિલ। આગામી 30 દિવસ સુધી વાંધા અરજી રજૂ કરી શકાશે। લગ્ન નોંધણીના નવા નિયમોમાં બંને પક્ષકાર અને 2 સાક્ષીની સહીથી અરજી રજૂ કરાશે। બંને પક્ષે અરજી સાથે ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે। કામકાજના 10 દિવસમાં માતા પિતાને જાણ કરાશે। ખાતરી થયાના 30 દિવસ બાદ લગ્ન નોંધણી કરવામાં આવશે। લગ્ન નોંધણીના નવા નિયમો અંગે નિવેદન આપતા હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રેમથી કોઈ વાંધો નથી, પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને નહીં છોડીએ। ઓળખ છુપાવી લગ્ન થશે તો નુકસાન થશે। દીકરીઓની રક્ષા કરવા સરકાર ઊભી છે। લગ્ન નોંધણીના નવા નિયમ મુજબ તંત્ર લગ્ન નોંધણીના દિવસે વરવધુના માતા પિતાને જાણ કરાશે। નોંધણી માટે દસ્તાવેજની ચકાસણી વધારી છે। આ સાથે તલાટીની ઉપર અધિકારીને સત્તા આપવામાં આવી। લગ્ન નોંધણી નિયમમાં ફેરફાર બદલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું નિવેદન। પાટીદાર સહિત વિવિધ સમાજના આગેવાનોએ અભિવાદન કર્યું। ડેપ્યુટી સીએમે સૂચનો આપવા તથા નિયમોના પાલન અંગે કહ્યું। યુવતીઓના કાઉન્સિલિંગ સંદર્ભે પણ મુકાયા સૂચન। અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામના મહિલા વિંગના ચેરપર્સન ડોક્ટર રૂપલ પટેલની પ્રતિક્રિયા। કહ્યું કે ઘણા વિધર્મી છોકરાઓનો ધ્યેય નથી હોતો, એટલે દીકરીઓને ફસાવે છે। રૂપલ પટેલે સરકારનો આભાર માન્યો। વિધાનસભામાં લગ્ન નોંધણીના નિયમમાં સુધારા બાદ ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલનું નિવેદન। લગ્ન નોંધણીના નવા નિયમને ભાજપે આવકાર્યા છે। કહ્યું કે લવ જેહાદ અને બળજબરીથી થતા લગ્નો પર રોક લાગશે। લગ્નના નામે થતી છેતરપિંડી પર રોક લાગશે। લગ્ન નોંધણીના નિયમ અંગે આપ નેતા ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપી। કહ્યું કે આદિવાસી દીકરીઓને તમામ જ્ઞાતિમાં લઈ જવાય છે, તો બીજી જ્ઞાતિની દીકરી આદિવાસીમાં આવે તેવી માંગ કરીશું। કહ્યું કે હજારો દીકરીઓને બીજી જ્ઞાતિમાં લઈ જવાય છે અને મજબૂરીનો લાભ ઉઠાવાય છે। લગ્ન નોંધણીના નિયમમાં ફેરફાર મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન। કહ્યું કે ક્રિમિનલ લોકો દીકરીઓને ખોટી રીતે ફસાવીને પ્રેમ લગ્ન કરે છે। લવ મેરેજના વિરોધી નથી, પણ સહમતિથી થાય તો વિરોધ નથી। લગ્ન નોંધણીના સુધારાને લઈને ધારાસભ્ય વિનુ મોરડિયાનું નિવેદન। છેતરીને જે લગ્ન કરે છે અથવા તો નામ ખોટું આપે છે એવા લોકોને આ કાયદાથી પાઠ ભણાવાશે। લગ્ન કરવા માટે પ્રતિબંધ નહીં, પણ છેતરીને લગ્ન કરે છે એવા લોકોને રોકવા આ કાયદો છે। લગ્ન નોંધણીના સુધારાને લઈને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલનું નિવેદન। માતા પિતાની સંમતિ અને જાણ સાથે આ પ્રકારના લગ્ન થાય તો વાંધો નથી। આંતરજાતીય લગ્ન થાય છે તેની જાણ પણ માતા પિતાને થવી જોઈએ। લગ્ન નોંધણી સુધારા લઈને વિમલ ચુડાસમાની પ્રતિક્રિયા। લગ્ન નોંધણીમાં માતા પિતાની મંજૂરી લેવી ખૂબ જરૂરી છે। પ્રેમ લગ્ન કર્યા બાદ દીકરી પોતાના માતા પિતાને ઓળખવા તૈયાર હોતી નથી।